મહેસાણામાં તોરણવાળી ચોક ખાતે બજરંગ સેનાના નેતૃત્વમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહેસાણા તોરણવાળી ચોક ખાતે બજરંગ સેના દ્વારા ગુજરાત પ્રદેશના મહામંત્રી દિનભા હવેલી અને બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીના નેતૃત્વમાં જે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપર જે હિંસા અને ત્યાં જે પણ આપણા ભાઈઓ અને બહેનોના મૃત્યુ થયા છે એના નિમિત્તે મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો અને આ કાર્યક્રમમાં 1 મિનિટ માટે મૌન કર્યું અને મીણબત્તી પ્રગટાવીને દરેક બાંગ્લાદેશની હિંસામાં મૃત્યુ પામનાર દરેક હિન્દુ ભાઈઓ અને બહેનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। કારણ કે બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે हिंदुओं के सम्मान में बजरंग सेना मैदान में, तो दरेक बजरंग सेना होद्देदारों पोताना जिल्लानी अंदर श्रद्धांजलिनो कार्यक्रम राखे और अपना हिंदुत्वने जागृत राखे एवी अपील बजरंग सेना गुजरात करे छे। बांग्लादेशनी अंदर हिंसानुं थई रह्युं छे कृत्य एना द्वारा जो आना भारत सरकार पगला नहीं रहे तो बजरंग सेना द्वारा आगामी समय में आपणे आवेदनपत्र भी आपीशुं कलेक्टर साहेबने અને આના માટે કંઈ પણ વિરોધ પ્રદર્શન કરવાનું થશે તો પણ આપણે કરીશું। કારણ કે હિન્દુ સનાતન ધર્મ માટે આપણા માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે કે આ વસ્તુ આ બની બાંગ્લાદેશની અંદર, કાલે આપણા ગુજરાતની અંદર ભારતની અંદર બી બની શકે છે। અત્યારે દરેક લોકો જાગૃત થાઓ અને આવા હિન્દુ સંગઠન સાથે જોડાઓ, કારણ કે આ એક સંગઠન જ તમારી એક શક્તિ છે જે તમે લડત લડી શકશો, તમે આગળ વધી શકશો। તો દરેક લોકોને મારી વિનંતી છે કે તમે દરેક લોકો સંગઠનમાં જોડાઓ અને હિન્દુ એકત્રિત કરો અને એકતા બનાવો અને શક્તિ પ્રદર્શન સાથે જે આ ખોટું અન્યાય કૃત્ય બાંગ્લાદેશમાં થયો એના તમે સંદર્ભમાં આગામી સમયમાં જેટલી બને એટલી તમે મહેનત કરો અને ભારત સરકાર સામે લડવાનું સોશિયલ મીડિયા દ્વારા થાય તો એ પણ કરો, કારણ કે સોશિયલ મીડિયા માધ્યમથી જ આપણે એ લોકોને બચાવી શકીશું, એમને ન્યાય અપાઈ શકીશું। તો દરેક લોકો જાગૃત થાઓ અને બજરંગ સેના દ્વારા સપોર્ટ આપો। અને ફરીથી તમને નિવેદન કરું છું કે બજરંગ સેના આગામી સમયમાં મહેસાણા ખાતે આવેદનપત્ર આપશે અને જેટલા પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા શહેર તાલુકા છે એમાં બી બજરંગ સેના દરેક ભાઈઓ ત્યાં પણ પોતાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે એવી હું દિલથી અભિનંદન કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।